માસીમાં ભાગ 5 મેરેજ હોલની બહાર શહેનાઈ વાગી રહી હતી. આગંતુક મહેમાનો હોલની બહાર મોટા પ્લોટમાં બંધાયેલ વૈભવશાળી મંડપમાં તેમની મહેમાન નવાજી માણી રહ્યા હતા. મંડપની મધ્યમાં ઊંચા સ્ટેજ ઉપર માંડવો બંધાઈ ગયો હતો. ખુરશીઓ, હવનકુંડ તથા દરેક સામગ્રી તૈયાર હતી. બંને ગોર મહારાજ દોડાદોડી કરી રહ્યા હતા. વરઘોડાનો અવાજ ધીમે ધીમે નજીક આવતો હતો. 1 કલાકમાં તો વરરાજા બંધાયેલ આકર્ષક મંડપમાં બિરાજમાન હતા અને ગોર મહારાજે તેમની પૂજન વિધિ ચાલુ કરી દીધી હતી. આનંદીના માતાપિતાએ પૂજન વિધિ પતાવીને ઊભા થતાં જ ગોર મહારાજે અવાજ આપ્યો, હવે કન્યાને બોલાવો. કન્યા પધરાવો. આનંદી તૈયાર થઈને બેઠી હતી. ધીમી ચાલે વિનોદરાયના મિત્ર કૌશિક આનંદીને લઈને મંડપમાં આવ્યો. 20 વર્ષ આનંદી એ ઘરમાં કરેલ શોર બકોર હવે સાંભળવા નહીં મળે. વિનોદરાય આનંદીને લગ્નમંડપમાં આવતા જોઈ રડતી આંખે બોલ્યો, આઈ લવ યુ બેટા. ગોર મહારાજે લગ્નમંડપમાં વરવધૂને વિધિપૂર્વક લગ્ન કરાવતા હતા. આનંદી અને મયુર અગ્નિની સાક્ષીએ ફેરા ફરવાના શરૂ કર્યા. ફેરો ફરવા ઊભા થતાં આનંદી તેના પિતા તથા માને શોધતી હતી. દૂરથી પિતાને જોતા આંખોના ખૂણે આવેલ આંસુને છુપાવતા મનોમન બોલી, ડેડી આઈ લવ યુ. મારા દરેક ફેરા હું તમને સમર્પિત કરું છું. હું મારા પતિની આજ્ઞાને માન આપીશ, સહકાર આપીશ. મને ખબર છે પિતાજી, હું નાની હતી ત્યારે તમારો અદ્ભુત પ્રેમ ક્યારેય નહીં ભૂલું. આજે મને તમારી યાદો સાથે જીવી લેવા દો. મારું પ્રત્યેક ડગલું હું નાની હતી ત્યારે પડી ન જાઉં તે માટે તમે મને પ્રોટેક્ટ કરીને મારી સાથે ચાલતા હતા. મને ચાલતા શીખવ્યું. ધીમે ધીમે દોડતા શીખવ્યું. હું ઘોડાગાડી જોઈને ઘોડા ઉપર બેસવા માટે જ રડતી હતી અને તમે મને ઘોડા ઉપર બેસાડીને જ જંપ્યા. હું પણ કેવી નાદાન અને તમે સાથે બાજુમાં ઘોડા સાથે દોડતા રહ્યા. કેટલો થાક લાગ્યો હશે તો તમને યાદ છે મને? ડેડી, તમે અને મારી માં એ હું માંદી હતી ત્યારે રાખેલી બાધા. કેવી આકરી બાધા તમે રાખી હતી. દૂર દૂર ખુલ્લા પગે ગણેશજીના દર્શન કરવાની. માં, હું તને કેમ ભૂલું? તે તો તારું ભવિષ્ય છોડીને મારી માને આપેલા વચનની ખાતર લગ્ન કરવાનું છોડી દીધું હતું અને મારા ડેડી બીજવર સાથે લગ્ન કર્યા. અરે, તારું પોતાનું બાળક પણ તે લાવવા ના દીધું. ડેડી, તમે મારી દરેક ફરમાઈશ પૂરી કરી હતી. યાદ છે? બંગલાની બહાર સાયકલ ચલાવતા હું જ્યાં સુધી ઘરમાં ના આવું ત્યાં સુધી તમે રઘવાયા થઈને મારી આગળ પાછળ રહેતા. હું પડી ન જાઉં તે માટે તમે દોડતા રહ્યા. અને તે એક દિવસ નહીં પરંતુ ઘણા દિવસો સુધી તમારો કાર્યક્રમ રહ્યો. મને સાયકલ ચલાવતા આવડી ગયાની પાકી ખાતરી થઈ જતાં તમે દૂરથી મને જોઈ રહેતા. મને સ્કૂલમાં દાખલ કરી ત્યારે હે માં, તું તો જાણે સ્કૂલની બહાર બેસીને મારો ઇંતજાર કરતી હતી. તે પણ મહિનાઓ સુધી ચાલ્યો. છેવટે ડેડીની મરજીથી રિક્ષા બંધાવી હતી, એ પણ મારી એકલી માટે. ડેડી, આઈ લવ યુ. મને મારી સ્કૂલની પિકનિકમાં પણ જવા દેવા માંગતા નહોતા. મારી દીકરીને કંઈક થઈ જશે તો પછી તમે કોઈ પણ દિવસે તમે મને તે જ સ્થળે મારી 2-3 સખીને લઈને પ્રવાસ કરાવતા હતા. ડેડી, હું એ વાત કેમ ભૂલું? ડેડી, આઈ લવ યુ. મારી પસંદગીને તમે તમારી પસંદગી બનાવી ખુશ રહેતા તમને જોયા છે. એ તો મેં તમને મારા પરમેશ્વર જોયા છે, યાદ છે? પપ્પા, તમે મને ટ્યુશને મૂકવા આવતા ત્યારે ઓછી ભીડવાળા રસ્તે મને લઈ જઈ રસ્તો ક્રોસ કરાવતા મને શીખવ્યું. મને યાદ છે ડેડી, હું મોટી થતાં ચપૂકીથી તમારી ગાડી લઈ 2-3 વખત લઈ ગઈ હતી. સોરી ડેડી. યાદ છે,
ડેડી મને ગમતા એ છોકરા એ ફોન ઉપર તમારા વિશે કહ્યું કે તારા ડેડીને હું સીધા કરી દઈશ. એ સાલાને મેં ત્યાં જઈને થપ્પડ મારી ઝઘડો કર્યો હતો. હું તમારા વિશે કોઈને પણ ખરાબ બોલવાનો અધિકાર શા માટે આપું? આઈ લવ યુ ડેડ. તમે મને કેમ સાસરે મોકલો છો? મારો જીવ તમારામાં રહેશે. માતા પિતાના વિચારોમાં આનંદી એ મંગળફેરા ક્યારે પૂરા કર્યા તેનું ભાન ના રહ્યું. છેલ્લો ફેરો છે આનંદી, છેલ્લો ફેરો. તું ફટાફટ બેસી જજે. એક સખીએ કાનમાં આવીને આનંદનીને કહ્યું. કેમ ફટાફટ બેસું? મનમાં બોલી ભલેને મયુરનું ચાલે. તેની સાથે સમાધાનકારી વલણ રાખી મારું જીવન જીવીશ. અમે બંને એકબીજાના દોસ્ત બનીને રહેશું. તું બેસી જજે મયુર, ધીમે રહીને આનંદીએ કહ્યું. આપણે સાથે જ બેસીશું, મયુર બોલ્યો. છેલ્લો ફેરો પૂરો થતાં બંને એક સાથે સંખેડાની ખુરશીમાં બેઠા. લગ્નમંડપમાં ચારે બાજુથી સંબંધીઓની ચીચિયારીના અવાજ ઝૂમી ઉઠ્યા. આપણે સાથે મળીને આ જીવનની નૌકા હાંકીશું. આનંદી, તારા સુંદર વિચારો. હું તો તારી પર તને જોઈ ત્યારથી જ મોહિત થઈ ગયો હતો. ચારે તરફ જોઈ મલકાતી આનંદી મયુર સાથે વાતો કરી રહી હતી. લગ્ન મંડપના ભોજન સમારંભમાં પણ આનંદી તેના માતા પિતાને શોધતી હતી. કદી ન છૂટી પડેલી આનંદી આજે તેના નવા ઘરને સ્વર્ગ બનાવવા જઈ રહી હતી. દૂર દૂર વિનોદરાય વિદાય વખતે ઊભો રહી આંખમાંથી આવતા આંસુઓને રોકવાનો નિરર્થક પ્રયત્ન કરતો હતો અને ખાલી પડેલી ખુશીઓને ગોઠવવાનો પ્રયત્ન કરતો હતો. તેની આંખમાંથી આંસુ આવીને ધડાધડ બહાર નીકળવા માંડ્યા. બેટા, મને માફ કરજે. 4 માસ સુધી મેં તને હાથમાં લીધી ન હતી. સોરી બેટા, હું પણ કેવો મૂર્ખ. તારા નાના નાના કોમળ હાથનો સ્પર્શ થતાં હું પ્યારના સાગરમાં ડૂબી ગયો. અત્યારે અમને મૂકીને ચાલી જઈશ. અહીં જ રહી જાને, આપણા ઘરે. ખિસ્સામાંથી રૂમાલ કાઢી ચશ્મા દૂર કરી વિનોદરાય ધીમે રહીને આંખમાં આવેલા આંસુને રૂમાલમાં સંતાડી દીધા. આજે જ મારી પરીક્ષા છે. બેટા, હું તને તારા નવા ઘરમાં, તારા પોતાના ઘરમાં, તારા પતિ પરમેશ્વર જોડે જતા જોઈને રડીશ નહીં. બેટા, એટલે જ હું દૂર ઊભો છું. આનંદી તેના સાસુ સસરાને પગે લાગી અને ચારે તરફ તેના પિતાને શોધતી હતી. તેની આંખમાં આવેલા ઝળઝળિયાને કારણે તેનો મેકઅપ બગાડી રહી હતી. દૂરથી તેના પિતાને નજીક આવતા જોઈ તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. રૂમાલથી આંખના આંસુ લૂહતા વિનોદરાય બોલ્યા, નહીં બેટા, હું તારી સાથે જ છું અને સાથે જ રહીશ. તું તારી મરજી પડે ત્યારે અહીં આવી જજે. મયુર સામે જોઈને વિનોદરાય બોલ્યા, આપણે આવતા રહીશું આનંદી, તું રડીને તારા માતા પિતાને દુઃખી ના કર. આપણે એક જ શહેરમાં છીએ અને ફોન ક્યાં નથી. વિડિયો કોલિંગ કરીને દરરોજ તેમની જોડે વાત કરજેને. પતિ મયુર સાંત્વના આપતા બોલ્યો. બેટા મયુર, મારી લાડકવાઈ આનંદીને તારે સાચવવાની છે. તેને જિંદગીમાં કદી દુઃખ જોયું નથી. અને તારે કંઈ પણ તકલીફ હોય તો મને કહેજે. બાકી સમજદારીથી તમારા સંસારરૂપી રથના 2 પૈડાને નાના મોટા થવા દઈશ નહીં. કદી માણસાઈ છોડશો નહીં. સરલા તો બોલવાનું ભાન ગુમાવી બેઠી હતી. આનંદી એ તેની માતા ને બાથમાં લઈને બોલીમાં, તારો ઉપકાર હું ક્યાંથી ભૂલું. તારું અને ડેડીનું ધ્યાન રાખજે. કહેતા આનંદી એ લિપસ્ટિક વાળા હોઠ તેની માતાને લગાવી દીધા. બાબુલ કી દુઆએ લેતી જા ગીત નહીં વગાડવાની સૂચના આનંદીએ આપી હતી. તેને ખબર જ હતી કે મારી વિદાય વખતે ડેડી દુઃખી થઈ જશે. 1 કલાકમાં તો આખું મંડપ ખાલી થઈ ગયું હતું. કુટુંબના અંગત વ્યક્તિ કામમાં પરોવાયેલા હતા.
વિનોદરાયની ફેક્ટરીના માણસો તથા સિક્યુરિટી ગાર્ડે આખો મોરચો સંભાળી લીધો હતો. વિનોદરાય અને સરલા બેબ્સ હાલતે ગાડીમાં તેમના બંગલે પહોંચ્યા. રોશનીની રોનક સિવાય શોર બકોર ગાયબ હતો. એક દોડતી, મસ્તી કરતી, રસોઈ બનાવીને તેના માતાપિતાને ખવડાવવાનો આનંદ લેતી આનંદી ઘરના પ્રત્યેક ખૂણામાં સંતાઈને ઊભેલી જણાતી હતી. અને મા-બાપ તેને પ્રત્યેક ખૂણામાં શોધતા હતા. હવે હું ક્યારે મારી દીકરીની જોડે દિલ ખોલીને વાત કરીશ? તું બેટા ક્યારે પણ મારા દિલથી દૂર થઈશ નહીં. જેમ તેમ કરીને વિનોદરાય તથા સરલાએ આખી રાત જળજળિયામાં પસાર કરી. પૂરી રાત તેઓ સૂઈ શક્યા ન હતા. વધુ આગળ ભાગ 6.